વેલકમ બેક દોસ્તો. તો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં. તો સવારમાં 5000 સ્ટેપ ચાલી ગયો છું. સવારમાં લીંબુ પાણી પી લીધું ગરમા ગરમ ને બટેકા પૌવાનો નાસ્તો કરી લીધો. અને આજે છે ઘણા કામ. ભાવેશભાઈની ફ્રેમ અહીંયાથી મોકલવાની છે તુષારના ગોડાઉને, અને એક બીજી ફ્રેમ પણ ત્યાં રેડી કરવા આપવાની છે, અને કપડું પણ મોકલાવાનું છે. મુન્નાભાઈને 10 વાગ્યાનું કીધું છે ટેમ્પો વાળાને કે ફ્રેમ લેવા આવી જાય. અને રોનકને એક જગ્યાએથી નાના વરાછાના ઢાળથી એક પડદું લેવા જવાનો છે અત્યારે. તો જોઈએ આજે કેટલા કામ થાય છે ને કેટલી બકચોદી થાય છે ઓફિસે. તો બન્યા રહેજો મારા નવા બ્લોગમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો રુદ્રાક્ષ રેસિડેન્સીમાંથી પડદો લઈ લીધો છે. અમારા કાળુભાઈને આવી ગયો થતા તેને પાડી છે રજા, એટલે મારે લેવા આવવો પડ્યો. હવે જાય સીધો ઓફિસે પડદો લઈને. તો પછી હું અને નિકુંજ નીકળી ગયા પાલ તરફ. સંગીની ઓરામાં એક સાઈડ વિઝિટ કરવાની હતી, આખી સાઈડનું મેઝરમેન્ટ લેવાનું હતું. તો હું અને નિકુંજ જઈ રહ્યા છીએ પાલ સંગીની ઓરા. હા જેવો સેક્સી છોકરો લાગે છે. હરિયાળી હરિયાળી, ચારે તરફ હરિયાળી હરિયાળી, વાદળો છાયું વાતાવરણ છે. તો મેજરમેન્ટ લેવાઈ ગયું છે. આ છે સાઈડ, આ છે ટીવી યુનિટ પાછળનો રૂમ, આ છે હોલ. અહીંયા કર્ટેન ને સોફા આવવાના છે. આ છે બાલ્કની વાળો રૂમ, જ્યાં કંઈક ચર્ચા વિચારણા થાય છે. અહીંયા હેડબોર્ડ, મેટ્રસ ને પડદા આવવાના છે. અને આ છે ટોયલેટની બાજુ, વોશરૂમની બાજુ વાળો રૂમ. અહીંયા પણ હેડબોર્ડ ને પડદા અને બધું કામકાજ છે. અને આ આવી ગયો તમારો ભાઈ પોતે. માપ લેવાઈ ગયું છે દોસ્તો. મિત્રો 1:30 વાગી ગયા છે. નિકુંજ આજે એકલો જમે છે. અમારા કાળુને આવી ગયો છે તાવ. કાલે રોટલા અને ઓળો ખાતો હતો અમારે કાળુ, એટલે એને આવી ગયો છે તાવ, એટલે આજે આવ્યો નથી. ને 5 કેટલો ગાય છે: ડર્બન, પેન્થર, બુગાટી લેધર, કાયરો અને ગ્રેવિટી. અને આપણું આ કંઈક પાર્સલ આવ્યું છે. હવે પાર્સલ ખોલીને જોઈએ શું આવ્યું છે ને શું નહીં. તો મિત્રો આપણું એપલ સાઈડ વિનેગર આવી ગયું છે ગુડબર્ગનું. ના કંઈક આપણે માટે ઇંગ્લિશમાં લખીને મોકલ્યું છે. આપણને ઇંગ્લિશ આવડતું નથી એટલે વાંચવાનું થતું નથી. વી આર so happy you chase us for your health and wellness journey and gave. બહુ હાઈફાઈ ઇંગ્લિશમાં છે એટલે આપણે વાંચવાનું થતું નથી. ગુડબર્ગ તો આપણું આવી ગયું છે. હવે ડેઈલી આને પીવાનું ચાલુ કરી દેવાનું છે. તો ગોડાઉન અને નિલેશભાઈની ફ્રેમ રેડી થઈ રહી છે. પાપે અને ઘનશ્યામભાઈ સોફાનું નિરીક્ષણ કરી રહ્યા છે કે ફ્રેમ કઈ રીતે બનવાની છે. ઘનશ્યામભાઈ સમજાવી રહ્યા છે કે આ રીતે બનાવજો પાપે ભાઈ. તો પછી હું આવી ગયો તો ધારા ખાખરામાં રોસ્ટેડ નાસ્તો લેવા માટે. તો દોસ્તો ધારા નમકીન માંથી આ 3 વસ્તુ લેતા આવ્યો છું. રોસ્ટેડ વસ્તુ છે, ફ્રાઈડ નથી. જોતા ફ્રાઈડ લાગશે પણ ફ્રાઈડ બિલકુલ નથી. તો ડાયટ માટે લેતા આવ્યો છું હેલ્ધી રોસ્ટેડ. અને આ કંઈક કૂપન આપી છે મને કે આવું કંઈક 3000 રૂપિયાની ખરીદી કરશો ને 2-4 મહિનામાં તો કંઈક મળશે તમને, કે કૂપન કાઢી દો. મેં કીધું કાઢી દો. મેં કીધું અમારે શું હોય ભાઈ રખડતા માણાને, એટલે મેં કીધું કાઢી દો ને ભાઈ તમારું ભલું થાય, બીજું તો હું. એટલે 3 અત્યારે વસ્તુ લીધી છે ટ્રાય કરવા. મગના ખાખરા, મગદાળ રોસ્ટેડ, અને આ કંઈક ચણા જોર ગરમ છે એ રોસ્ટેડ. દોસ્તો 5 વાગી ગયા છે અને આ અમારી ગ્રીન ટી બની ગઈ છે આજે. હવે ગ્રીન ટી પી લઈએ 5 વાગે. ગરમા ગરમ ગ્રીન ટી. અરે આટલી કડવી. દોસ્તો તો જયવાળાની જેબ્રા બ્લાઇન્ડની કેટલોક આવી ગઈ છે, તેનું અનબોક્સિંગ કરી લીધું છે. હવે જોઈએ એમાં કયા કયા શેડ છે ને કયા કયા કલર છે. સેક્સી લાગે છે જોવામાં તો. આ ગઈ है जय ब्लाइंड्स की जेब्रा की कैटलॉग. તો મિત્રો 7 વાગી ગયા છે અને નિકુંજ કાલે વડતાલ ગયો હતો. એ માપના મીટર કેટલા થાય છે, કેટલી ચેનલ જાય છે અને કેટલી સિલાઈ જાય છે એ બધું માપ અત્યારે હું કાઢી રહ્યો છું. નિકુંજે કાઢી લીધું છે, હું રીચેકિંગ કરી રહ્યો છું, જોઉં છું કે મિસ્ટેક તો નથી ને. તો અત્યારે બેઠો છું 7 વાગે. તો સાંજનો હેલ્ધી નાસ્તો: ટામેટું, ખાખરા, ચણા મગ, ચણા ચોર ગરમ ને મગ દાળ રોસ્ટ. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ.
જાણે રે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. રવિવારની સવારમાં રોનકભાઈ મસ્ત નવો શર્ટ પહેરીને આવી ગયા છે અને રોટલો મોંઘો પડે. તો રોનકભાઈ શું કેવું છે તમારે રોટલા વિશે? જયદીપ શું કર્યું જયદીપ? રોટલો ઈ કે અહીંયા બાજુમાં જ છે એમ કરી નાખું કામરેજ ફેરવું તડકાનું. હા, અને બીજા દિવસે પછી જોરથી બોલો, દર્શકોને તમારો અવાજ સંભળાવો જોઈએ. આખું કામરેજ રખડાવીને તડકા વસાડે બપોર વસાડે અને પછી ઈ કે બાજુમાં જ છે બાજુમાં જ કરી નાખું કામરેજ રખડાવ્યું ને પછી બીજા દિવસે આવી ગયું તાવ આવી ગયો. એટલે આ ભાઈને 25 રૂપિયાનો રોટલો મોંઘો પડ્યો. કાલે આરામ કરતા હતા ભાઈ. જયદીપભાઈનો રોટલો મોંઘો પડ્યો કામરેજ વાળો. તો રોનકે ઇસ્ત્રી કાઢી લીધી છે વોલ એમ્પાયરની. સેટ ને આપવાની છે રિટર્ન. હાલે આ લેતો જા. હા, ફોટો શૂટ બાકી